વડોદરાના મેળામાં દુર્ઘટનામાં બાળકના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે। મેળામાં 4 રાઇડ મંજૂરી વગર ચાલતી હતી, ત્યારે જેમાં દુર્ઘટના થઈ તે હેલિકોપ્ટર રાઇડ પણ મંજૂરી વગર ચાલતી હતી અને તંત્રને આ બાબતની જાણ જ નહોતી। સમગ્ર ઘટનામાં કમિટીના સભ્યો તપાસ કરશે। મદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, સિટી રાઇડ, ડીસીપી ટ્રાફિકનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। રાઇડ ઓપરેટર યુનુસ મોહમ્મદ, સંચાલક નિલેશ તુરખિયા અને મેનેજર હેમરાજ મોરેની ધરપકડ કરવામાં આવી છે। બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આજે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યુનું કામ ચાલુ છે। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી, મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કંઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લેશે। એવી 4 રાઇડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આવી આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ। વડોદરામાં મેળામાં બેદરકારી બદલ પોલીસ હરકતમાં આવી છે। માંજલપુરના રોયલ મેળામાં પોલીસે તમામ રાઇડ્સ બંધ કરાવી છે। મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। રાઇડ સંચાલકોના લાયસન્સ અને રાઇડ્સની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બેદરકારી બદલ પોલીસે મેળાના સુપરવાઇઝર હેમરાજ મોરે અને રાઇડ ઓપરેટરની પણ ધરપકડ કરી છે। મહત્વનું છે કે રોયલ મેળાના હેલિકોપ્ટર રાઇડમાં ગેટ ખુલી જતા એક બાળક નીચે પડ્યું હતું। સમગ્ર ઘટનામાં સવાલ એ થાય છે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ પણ તંત્રએ કેમ કોઈ બોધપાઠ લીધો નથી। માત્ર નિયમો બનાવવામાં આવે છે પરંતુ તેનું પાલન કરવામાં આવતું નથી।